ત્યારે રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે। સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધીનું આ વેધર બુલેટિન, જેમાં સુરત, તાપી, ભરૂચમાં માવઠાની આગાહી કરવામાં આવી। નર્મદા અને છોટાઉદેપુરમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। 3 કલાક માટે આ વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે। ઘણા જિલ્લાઓની અંદર માવઠાની અસર જોવા મળી રહી છે। સુરત, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર આ તમામ જગ્યાએ વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે। પલટો આવ્યો છે અને કમોસમી માવઠાની જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે, 3 કલાક માટે હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે થઈને નાવકાસ્ટ બુલેટિન જે જાહેર કર્યું છે ને તેમાં રાજ્યના કેટલાક જિલ્લાઓ છે તેમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી તેમના દ્વારા જાહેર કરવામાં આવી છે। મેપ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું। આ ગુજરાતનો આ જે મેપ છે ને તેમાં જેટલા આ જિલ્લા યલો બતાડવામાં આવ્યા છે ત્યાં વરસાદ માટે થઈ અને આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ સહિતનો જે એરિયા છે તેમાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી છે તે જાહેર કરાઈ છે। પવનની ગતિ પણ રહેશે, પ્રતિ કલાક 40 કિલોમીટરની ગતિ રહેવાનો અંદાજ છે તે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। રાજ્યનો આ મેપ છે। અન્ય કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે તે જણાઈ રહ્યું છે, પરંતુ જે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતના આ તમામ 5 જેટલા જિલ્લા છે તે જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી કરાઈ છે। કેમેરામેન નરેશ વાઢેર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।